કે ટાટાની ગાડી હોય અને કોઈ પ્રાણીનો ફોટો ના આવે એવું શક્ય જ નથી. જોઈ શકો છો ટાઈગરનો ફોટો છે. નમસ્કાર ગુજરાતીઓ, સ્વાગત છે તમારું આજે એક નવા વિડીયોમાં. આજે આપણે આવ્યા છે ટાટા મોટર્સ, જે ડીસામાં શોરૂમ છે ત્યાં, ગજાનંદ ટાટા મોટર્સ. તો આજે આપણી જોવાની છે ટાટા નેક્સોન. તો શું છે આમાં નવા ફીચર અને કેવી છે આ ગાડી, જાણીએ આ વિડીયોમાં. તો ભાઈ આ છે ટાટા નેક્સોન જે નવી આવી છે. તો જાણીએ આમાં શું છે ફેરફાર. આમાં બધું જ ગાડીમાં ફેરફાર કરી નાખે છે. ટાટા નેક્સોન 4 વેરિયન્ટમાં લોન્ચ થઈ છે: સ્માર્ટ, પ્યોર, ક્રિએટિવ અને ફેરલેસ. આપણી સામે છે ફેરલેસ પ્લસ એસ વેરિયન્ટ છે. તમે જોઈ શકો છો આ ફ્રન્ટ લુક છે ટાટા નેક્સોનનો, કંઈક આવા પ્રકારની દેખાય છે. સૌ પ્રથમ વાત કરીએ આની, તો આ છે કનેક્ટેડ ડીઆરએલ્સ, જે એલઈડી ડીઆરએલ્સ છે. આવી રીતે આ ડીઆરએલ્સ પ્લસ ઇન્ડિકેટરનું કામ કરે છે, બંને એકમાં છે. આ છે ટાટાનો લોગો, જે આવા પ્રકારનો છે. અને 360 ડિગ્રી કેમેરો છે ટાટા નેક્સોનમાં. બ્લેક ક્લેડિંગ આપેલી છે આવા પ્રકારની. અને પાર્કિંગ સેન્સર આપેલા છે બે, એક આ બાજુ છે, એક પેલી બાજુ. અહીંયા હેલોજન બલ્બ આપેલો છે, જે આવા પ્રકારનો છે. નીચે સિક્વિન્સન્સ, બાકી આવા પ્રકારની છે ગાડી. આલુ હવે સાઈડ લુકની વાત કરીએ તો આમાં 16 ઇંચના ટાયર આપવામાં આવે છે, જે આ પ્રકારના છે. અને આ છે ટાટાનો લોગો, જે આ પ્રકારમાં આવે છે. બાકી 16 ઇંચના ટાયર છે, તમે જોઈ શકો છો કેવા છે. ગુડિયરના ટાયર આપેલા છે. અને અહીંયા પણ આ ઇલેક્ટ્રોનિક છે ઓઆરવીએમ. અને અહીંયા ઇન્ડિકેટર આપવામાં આવ્યું છે, જે આ બાજુ દેખાય છે. અને આ 360 ડિગ્રી કેમેરો, જે તમે જોઈ શકો છો. અહીંયા રિક્વેસ્ટિક સેન્સર આપેલો છે દરવાજો ખોલવા માટે, એક જ સાઈડ મળે છે. બાકી આવા પ્રકારની છે ગાડી સાઈડમાંથી. બ્રિજસ્ટોનના ટાયર છે, ગુડિયર. ટેલ લેમ્પ્સ કનેક્ટ એલઈડી ટેલ લેમ્પ્સ આપેલું છે, કંઈક આવા પ્રકારનું. અહીંયા પણ 360 ડિગ્રી કેમેરો આપવામાં આવ્યો છે, જે ટાટાની બેજિંગ નીચે છે. અને અહીંયા છે નેક્સોનની બેજિંગ પ્લસ પાર્કિંગ સેન્સર બંને બાજુ. અને આ સાઈડ પ્રોફાઇલથી કંઈક આનો લુક છે નેક્સોનનો. આમાં ડીઝલ અને પેટ્રોલ બે આવે છે. 44 લીટરનું ડીઝલ ટાંકું આપવામાં આવે છે, જે નેક્સોનનું છે. બાકી આ બાજુ રિક્વેસ્ટ સેન્સિંગ પાર્સિંગ કોઈ આપવામાં આવેલું નથી, ફક્ત આવી જ નોબ્સ છે. આ પ્રકારનું કોઈ કામ છે લુક, જોઈ શકો છો. અને જો બાકી ટાટાની ગાડી હોય અને કોઈ પ્રાણીનો ફોટો ના આવે એવું શક્ય જ નથી, કારણ કે આપણને ખબર છે કે ટાટા પ્રાણીઓથી કેટલો લગાવ છે. તો અહીંયા એક જોઈ શકો છો ટાઈગરનો ફોટો છે. એ જોઈએ અને પાછળથી કે આમાં 5 પેસેન્જર બેસી શકે છે. અને નેક્સોન 2 વેરિયન્ટમાં આવે છે. અને ફેર લેમ્પ્સ. તો આ છે ભાઈ પાછળનો દરવાજો. અહીંયા પાવર વિન્ડોના કંટ્રોલ છે. બાકી ડોર ઓપન અને લોક કરવાનું. અને આ છે સીટ, ફેબ્રિકની સીટ આપવામાં આવી છે, જે તમે જોઈ શકો છો કંઈક આ પ્રકારની છે. અને આગળ પાછળ આવું છે, આ સાઈડ પણ આવું છે. નવું મ્યુઝિક સ્પીકર આપવામાં આવે છે, જે તમે જોઈ શકો છો કંઈક આ પ્રકારનું છે.
આ છે હેન્ડલ ગ્રેબ, અને આ છે મેઇન તો ઇન્ટરવ્યુ છે આનું, જે કંઈક આવા પ્રકારનું છે નેક્સોનનું, તમે જોઈ શકો છો. સનરૂફનો પણ ઓપ્શન છે આમાં, જે અહીંયા દેખાતું છે તમને. હવે જોઈશું આમાં આગળ કેવી રીતના ફીચર છે. વાત કરીએ એના ફીચરની તો વાત કરીએ બહારના ફીચરની તો આમાં એલઈડી ફોગ લેમ્પ્સ, એલઈડી ટેલ લેમ્પ્સ, એલઈડી હેડલાઇટ્સ, એલઈડી DRLs, સિંગલ પેનલ શાર્ક ફિશ એન્ટીના, રૂફ રેલ, રિયર સ્પોઇલર, રિયર વિન્ડો ડિફોગર, રિયર વિન્ડો વોશર, રિયર વિન્ડો વાઇપર અને રેન્જ સેન્સિંગ વાઇપર, અને એડજસ્ટેબલ હેડલાઇટ પણ ઓપ્શન આવે છે. આ ઉપરાંત આમાં બીજી ગાડીઓ કરતાં ખૂબ જ વધારે ફીચર આપવામાં આવ્યા છે. આ બધા ફીચર હતા એ બહારના છે, પણ આની અંદર પણ વધારે એટલે કે બહુ જ ફીચર આપેલા છે. એ બધું પણ આપણે જાણીશું આ જ વિડીયોમાં. બાકી આ છે રિક્વેસ્ટિંગ, જેનાથી આ દરવાજો ઓપન થાય છે, અને આગળના દરવાજા બાજુ કંઈક આવા કંટ્રોલ છે. દરવાજો લોક કરવાનું, ખુલવાનું, અને કાચનો ઓટોમેટિક કંઈક આ પ્રકારના કંટ્રોલ છે એના. બાકી સૌથી વધારે તો આ મને પસંદ આવે છે. ટેલિસ્કોપની સ્ટીરિંગ છે, એડજસ્ટમેન્ટ કરી શકો છો તમારા હિસાબથી. અને જોઈ શકો અહીંયા છે પેડલ્સ, બ્રેક, ક્લચ, એક્સિલેટર, એસ ઇવેન્ટ્સ. બાકી આ છે 6 મેન્યુઅલ ટ્રાન્સમિશન ગિયર. આમાં 3 મોડ મળે છે, એટલે કે ઇકો, સિટી ને સ્પોર્ટ મોડ મળે છે, જે આ પ્રકારનું છે. બાકી અહીં પણ થોડા કંટ્રોલ છે. આ છે મોટી ડિસ્પ્લે, જે 10 ઇંચની છે. આ છે સ્ટેરિંગ, જે કંઈક આ પ્રકારનું છે. અહીંયા પણ કેટલા કંટ્રોલ છે અને અહીંયા પણ કેટલા કંટ્રોલ છે. બાકી સ્ટેરિંગ બહુ જોરદાર છે. આ છે વાઇપર કંટ્રોલ, અને આ છે લાઇટના કંટ્રોલ કંઈક આવા પ્રકારના, ઇન્ડિકેટર કંટ્રોલ વગેરે. આ ORVM સેટ કરવાનું. આ છે JBLનું મ્યુઝિક, અને આ છે એરબેગ. અહીંયા સનવાઇઝર આપેલું છે, પણ એમાં કાચ બીજો કંઈ જ નથી. ડ્રાઈવર સાઈડ પર સનવાઇઝર, એમાં કાચ આપેલો છે. અને આ છે સનરૂફ, જે ફૂલ્લી આ પ્રકારનું છે. કંઈક આટલી જગ્યા મળશે તમને સનરૂફની. બાકી આ છે રીડિંગ લાઇટ્સ. વાત કરીએ આની સેફટીની, તો સેફટીમાં પણ ટાટા એટલું જ ધ્યાન રાખે છે, કેમ કે ટાટાની ગાડીમાં સેફટી તો હોય છે. એમાં 6 એરબેગ આપેલા છે. અહીંયા છે એક એરબેગ, અને પાછળ પણ એરબેગ હશે. આના અંદરની બાજુ તો ફીચરનો કોઈ પાર જ નથી, જેમાં પાવર સ્ટીરિંગ, પાવર વિન્ડો ફ્રન્ટ, પાવર વિન્ડો રિયર, એર કન્ડિશનર, હીટર, એડજસ્ટેબલ હાઇટ, એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ, વેન્ટિલેટેડ સીટ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, એર ક્વોલિટી કંટ્રોલ, રિમોટ એન્જિન સ્ટાર્ટ સ્ટોપ બટન, વેનિટી મિરર, રિયર રીડિંગ લાઇટ, રિયર સીટ હેડરેસ્ટ, એડજસ્ટેબલ હેડરેસ્ટ, રિયર એસી વેન્ટ, ક્રૂઝ કંટ્રોલ, પાર્કિંગ સેન્સર આગળ પાછળ, કીલેસ એન્ટ્રી, એન્જિન સ્ટાર્ટ સ્ટોપ બટન, ગ્લો બોક્સ કુલિંગ, વોઇસ કમાન્ડ, ઓટોમેટિક હેડલેમ્પ્સ, વોઇસ અસિસ્ટેડ અને સૌથી મહત્વના ટેકનોમીટર, લેધર સ્ટીરિંગ વ્હીલ, ગ્લો કમ્પાર્ટમેન્ટ, ડિજિટલ ઓડોમીટર, 2 સ્પોક સ્ટીરિંગ વ્હીલ વિથ એલિમેટેડ લોગો, 10.24 ઇંચની ડિસ્પ્લે. આ બધા ફીચર મળે છે અંદર. તો ભાઈ સેફટીનો ટાટા એટલો પણ ધ્યાન રાખવામાં આવ્યો છે. આમાં એરબેગ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ, અને આઇસોફોક્સ, હિલ હોલ્ડ કંટ્રોલ ટાઈપ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, 360 ડિગ્રી કેમેરા, અને રોલ ઓવર મેન્ટેનેશન, પંચર રિપેર કિટ વગેરે જેવું આ ગાડીમાં ઓફર કરવામાં આવે છે. અને બાકી આવી હતી આ ગાડી.
અને હા, હવે જો વાત કરીએ નેક્સોનની કિંમત તો, અને બેઝ મોડલની કિંમત છે 11 લાખ રૂપિયા અને ટોપ મોડલ જાય છે 15 લાખ સુધી. આપણી પાસે જે મોડલ છે એ ફેરલેસ પ્લસ એસ મોડલ છે ડીઝલમાં મેન્યુઅલ. એની કિંમત 14.5 લાખ રૂપિયા આજુબાજુ થાય છે ડીસામાં. ઉપરની સાઈડમાં દીધેલું છે ભાઈ પિયાનો બ્લેકમાં શાર્પની સેન્ટીના. અને પાછળમાં તમે જોતા વાઇપર તમને દેખાતું નહીં હોય. આનું વાઇપર હિડન છે એટલે કે છુપાયેલું છે. ચલો હું તમને બતાવું આનું વાઇપર. આનું વાઇપર આ રીતનું આપ્યું છે કે દેખાતું જ નથી. જો એ આ સાઈડ આપેલું છે એને હાઈડ કહેવાય છે ટાટા. છુપાયેલું છે આને ધ્યાનથી જોતા ખબર પડે છે કે વાઇપર છે પાછળ. એ પણ એક ટાટાની ટેકનોલોજી છે. વિડીયો પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું નવા એક વિડીયો સાથે. ધન્યવાદ.